દર્શક મિત્રો, હું છું પરમા અનિશા. તમે જોઈ રહ્યા છો લોકસામ્ય ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. સાબરકાંઠાથી અમારા રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી સાથે. સાબરકાંઠાના ઈડર ખાતે ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી રમણલાલ વોરા જમીન કૌભાંડ અને ગેરકાયદેસર ખેડૂત ખાતેદાર બનાવવાના મુદ્દે ફરી એકવાર વિવાદમાં ઘેરાયો છે. આ મામલે કોંગ્રેસના સ્થાનિક આગેવાનોએ પ્રેસ કોન્ફરન્સ યોજીને સરકાર અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસ નેતાઓએ આક્ષેપ કર્યો છે કે કાયદો દરેક નાગરિક માટે સરખો હોવો જોઈએ અને રમણલાલ વોરા સામે ખોટા ખેડૂત ખાતેદાર મામલે તાત્કાલિક એફઆઈઆર દાખલ થવી જોઈએ. ઈડર ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસના નેતાઓએ ગૃહમંત્રીના સ્લોગનનો ઉપયોગ કર્યો છે. ઈડર ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસના નેતાઓએ ગૃહમંત્રીના સ્લોગનનો ઉપયોગ કર્યો છે. કોંગ્રેસે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો વાળા નિવેદન સામે સવાલો ઉઠાવ્યા હતા. કોંગ્રેસ નેતાઓએ જણાવ્યું કે રમણલાલ વોરા પોતે ખેડૂત ન હોવા છતાં ગેરકાયદેસર રીતે ખેડૂત ખાતેદાર બન્યા છે. તેમણે ઈડર, દાવડ તેમજ ગાંધીનગરમાં પણ આવી રીતે જમીનો ખરીદી હોવાના આક્ષેપો કર્યા છે. આ સાથે જ ગુજરાતના ગૃહમંત્રી વારંવાર કહે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, પણ શું ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાયદામાં રહે છે? રમણલાલ વોરા પોતે ખેડૂત ન હોવા છતાં ખેડૂત ખાતેદાર બન્યા. તે જ વખતે તેમની સામે એફઆઈઆર થવી જોઈતી હતી અને જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવા જોઈતા હતા. જોકે કોઈપણ પ્રકારની કાર્યવાહી ન થતાં કોંગ્રેસે સરકાર સહિત જવાબદારો સામે રોષ ઠાલવ્યો છે. આ ઉપરાંત કોંગ્રેસના અન્ય આગેવાનોએ ધારાસભ્ય રમણલાલ વોરાના વર્તન અને સ્થાનિક સ્તરે તેમના વ્યવહાર સામે પણ ભારે રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે આક્ષેપ કર્યો કે ભાજપના જ કાર્યકરો અને સ્થાનિક લોકો તેમના અસભ્ય વર્તનથી ત્રસ્ત છે. રમણલાલ વોરા 2004થી ખેડૂત ખાતેદાર બન્યા અને આજે 22 વર્ષે આ ચુકાદો આવ્યો છે. મામલતદાર પૂજા જોશીએ જે ચુકાદો આપ્યો તેને અમે આવકારીએ છીએ, પણ આ મામલે રમણલાલ વોરા સામે ફોજદારી ગુનો દાખલ થવો જોઈએ. જો સામાન્ય નાગરિક કે ડોક્ટર સામે ગુનો બને તો તાત્કાલિક જેલ થાય છે, તો ભાજપના ધારાસભ્ય સામે કેમ કોઈ એક્શન લેવાતા નથી? કોંગ્રેસે સ્પષ્ટ માંગ કરી છે કે જો સરકાર અને ગૃહ વિભાગ ખરેખર કાયદાનું પાલન કરાવવા માંગતા હોય તો નિયમોનું ઉલ્લંઘન કરનાર ભાજપના ધારાસભ્ય સામે પણ સામાન્ય નાગરિકની જેમ જ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ તે જોવું રહ્યું. રમણલાલ વોરા સાહેબ 2004થી ખેડૂત ખાતેદાર બન્યા. આજે 2026 એટલે કે 22 વર્ષ થયો. 22 વર્ષમાં કોઈ ચુકાદો ના આવ્યો. ખેડૂત ખાતેદાર તો 2004થી બોગત છે, બરાબર. પણ આ જે મામલતદારે પૂજાબેન જોશીએ જે ચુકાદો આપ્યો એ ચુકાદો બધાને આવકારીએ છે, પણ એ ખાલી ચુકાદો એના પૂરતો જ છે. આગળ પ્રાંતમાં જશે, કલેક્ટરમાં જશે, એમ કરી સમયે વેડફવાની બિલકુલ વાત છે. આના પર તો ફોજદારી ગુનો દાખલ થવો જોઈએ. જો એક ડૉક્ટર ઉપર આ જ રીતનો કોઈ ગુનો હોય અને એમને ફોજદારી દાખલ કરી એમને જેલમાં જવું પડ્યું હોય તો ખાલી આ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે એટલે એમના પર કોઈ એક્શન નહીં લેવાય, બરાબર. એટલે અમારી માગણી છે કે જે ગુનો થયો છે એ ગુનો ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય, મિનિસ્ટર રહી ચૂકેલા વ્યક્તિએ કર્યો હોય તો આમ નાગરિકે કર્યો હોય તો એને સજા થાય, તો આ વ્યક્તિને કેમ નહીં? 2004થી જમીન કૌભાંડનો મુદ્દો છે. આવી જમીનો તો અહીંયા દાવડની પકડાણી, પણ એવી તો બીજી જગ્યાએ પણ છે. આ ધારાસભ્યનું વાણીવિલાસમાં બિલકુલ અસભ્ય વર્તન છે. વચ્ચે ગોલવાડાનો કિસ્સો આવ્યો હતો કે જે નાની જ્ઞાતિનો કદાચ ઠાકોર સમાજ કે કોણ હતું તો એને પણ મા બાપ સ્વામી વિડીયો ક્લિપ જાહેર થઈ હતી. ત્યાર પછી ઓના ચૂંટાયેલા સદસ્ય જિલ્લા પંચાયતના સદસ્ય હતા અનસુયાબેન કરીને, એમણે પણ જે સ્ત્રી સાથે અસભ્ય વર્તન કર્યું એના કરતાં પણ બદતર વર્તન કરી અને આવા કેટલા સમયથી રમણલાલનો વાણીવિલાસ એટલું ખરાબ છે કે એના કાર્યકરો સહન કરી શકે. એક વખત એમના ત્યાં મિટિંગ હતી તો એક પટેલ હતો આગેવાન દાવડ સાઈડનો, એને પણ એના મા બાપ સામે કે ભાઈ તમે તો ઓના દીકરા છો એવું કરીને આક્ષેપ કર્યો કે જે સોંભરવાળા પાટીદારો છે એ પણ ના સોંપડી શકે એવી પરિસ્થિતિમાં હતું. એટલે ઓની અસભ્ય વર્તનથી લોકો ત્રાસી ગયા છે, પણ ઓની પોતાની સન્મુખતા નીતિથી કોઈ બોલી શકતા નથી. એટલે કાર્યકરોને પણ સમજવું પડે
કે આ ઓને કોઈ કહેવાવાળું કોઈ ઈડર તાલુકામાં છે જ નહીં. એના કાર્યકરો એના માનીતા અને એનાથી જાણે એમનું ઘર ચાલતું હોય એ ટાઈપના છે. એટલે આવા પ્રશ્નો નિકાલ થાય. અને એમાં જો જે જમીન કૌભાંડનું છે એ તો અહીંયા જ છે, પણ તો અંદાજ છે કે ગાંધીનગરમાં પણ પોતાની જમીન છે એ હજી બહાર આવ્યું નહીં. ગુજરાતના ગૃહમંત્રી વારંવાર કહે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. મારું કહેવું એવું છે કે શું ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાયદામાં રહે છે? રમણલાલ વોરાએ ઈડરમાં જમીન ખરીદી હોય કે ગાંધીનગરમાં જમીન ખરીદી હોય, પોતે ખેડૂત ન હોવા છતાં ખેડૂત ખાતેદાર બન્યા એ જ વખત એમના ઉપર એફઆઈઆર થવી જોઈએ. જે તે અધિકારીઓ હોય એમને તાત્કાલિક સસ્પેન્ડ કરવા જોઈએ. એનું નામ કાયદો કહેવાય. કાયદામાં ફક્ત ભારતીય જનતા પાર્ટીના તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.